યુવા પેઢીમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ વધે અને વધુમાં વધુ લોકો સ્વૈચ્છિક રક્તદાન માટે પ્રેરિત થાય તે હેતુથી શ્રી યુવા મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા દર 3 મહિને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આ શ્રેણીના ભાગરૂપે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના માનવ મંદિર સ્થિત હોલ ખાતે 75માં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કેમ્પમાં સમાજના મોટી સંખ્યામાં સભ્યોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું। દિવસભર ચાલેલા કેમ્પ દરમિયાન 100 થી વધુ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું। આ રક્ત જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનશે તેવી લાગણી આયોજકો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી। કેમ્પ દરમિયાન શ્રી યુવા મિત્ર મંડળના કાંતિભાઈ દુધાત, ધર્મેશ દોબરિયા, મરુ કોટડિયા, પ્રદીપ માલવિયા, અલ્કેશ દુધાત, કાળુ કુંભાણી સહિતના સભ્યો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આજ રોજ શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા અને કુમારપાલ બેંકના સહયોગથી આ બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે। જે બ્લડ કેમ્પ યુવા મિત્ર મંડળ દર 3 મહિને વર્ષમાં 4 બ્લડ કેમ્પો કરતા હોય છે। આ 75માં બ્લડ કેમ્પ છે જે અવિરત રક્તનું કલેક્શન કરી અને લોકો સુધી સારી રીતે પહોંચે એવું ભગીરથ કાર્ય યુવા મિત્ર મંડળ દ્વારા થઈ રહ્યું છે। એમાં અંકલેશ્વરની જનતા દર વખતે ખૂબ જ સારો સહયોગ આપે છે અને આપતા રહેશે અને આનો ફાયદો જે લોકો જરૂરિયાતમંદ છે એમને મળતો રહે એવો અમારા ભાવ સાથે અમે દર 3 મહિને આ કેમ્પનું આયોજન કરતા હોઈએ છીએ। ધર્મેશ રાવના દ્રષ્ટિકોણ ન્યૂઝ અંકલેશ્વર ભરૂચ।